વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી માય સાનેન પ્રી સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। 3 થી 6 વર્ષના બાળકોને ગુરુના મહાત્મ્ય વિશે અને ગુરુ પૂજન વિશે માહિતગાર કરવામાં આવ્યા। નાના ભૂલકાઓએ ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષમાં ગુરુની વેશભૂષામાં બાળકો સમક્ષ સુંદર નાટિકા પ્રસ્તુત કરી હતી। 21 તારીખને રવિવારે ગુરુ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ। ભગવાન વેદ વ્યાસજીનો જન્મોત્સવ। ભગવાન વેદ વ્યાસ સ્વયં નારાયણનું સ્વરૂપ છે અને તે ચિરંજીવ છે। ભગવાન વેદ વ્યાસજીએ 18 પુરાણ અને વેદોની રચના કરી હતી। મનુષ્ય જીવન ગુરુ વગર અંધકારમય છે અને ગુરુ એટલે જ પ્રકાશ, ગુરુ એટલે કે આત્મવિશ્વાસ, ગુરુ એટલે પીઠબળ, ગુરુ એટલે જ શક્તિને ગુરુ એ જ મનુષ્ય જીવનમાં મોક્ષ અપાવનાર છે અને ગુરુ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી। એટલે જ કીધું છે કે ગુરુ એટલે અંધકાર અને ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે અજ્ઞાન રૂપે અંધકારમાંથી જ્ઞાન રૂપે પ્રકાશ તરફ લઈ જાય તે જ ગુરુ। અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે, મનુષ્ય જીવનના પ્રથમ ગુરુ માતા પિતા છે, માટે પ્રથમ માતૃદેવો ભવ, જે ગર્ભના સંસ્કારથી લઈ જીવનનું સિંચન કરે છે। બીજા ગુરુ પિતા, માટે પિતૃદેવો ભવ, પિતા જીવનની દરેક વસ્તુઓનું ધ્યાન રાખી પાલન પોષણ અને જ્ઞાનમય સફળ ભવિષ્યને બનાવે છે। ત્રીજા ગુરુ આચાર્ય દેવો ભવ, આચાર્ય એટલે અજ્ઞાન રૂપે અંધકારમાંથી જ્ઞાન રૂપે પ્રકાશ તરફ લઈ જાય છે અને જે જીવનને જ્ઞાન થકી માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે એ જ ગુરુ એટલે શિક્ષક। આજગુરુ પ્રત્યેના સંસ્કારોના સિંચન માટે આજરોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ માય સાનેન પ્રી સ્કૂલમાં નાના ભૂલકાઓ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને ગુરુ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું। નમસ્તે। આજે અમારી માંજલપુરમાં આવેલી માય સાનેન પ્રી સ્કૂલ જે નાના બાળકોની છે, જેમાં 3 થી લઈને 6 વર્ષના બાળકો જ અભ્યાસ કરી રહ્યા છે। તો આજે અમે ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ કે જે રવિવારે જે છે ગુરુ પૂર્ણિમા, એની અમે અગાઉ ઉજવણી કરી છે, જેમાં અમે ગુરુનું શું મહત્ત્વ હોય છે આપણા જીવનમાં, આપણે ગુરુ બનાવવા જ જોઈએ કે જે અમને જ્ઞાન આપે છે, કે જે અમને જ્ઞાનથી જે અજ્ઞાન હોઈએ છે તે અમને જ્ઞાનની તરફ લઈ જાય છે। તો જેમ ભગવાને પણ પહેલાંના જમાના ગુરુ બનાવ્યા, એમ આપણે પણ આપણા ગુરુ બનાવવા જ જોઈએ। અમારા જેમ ઘરમાં અમારો જ્યારે જન્મ થાય ત્યારથી જ પહેલાં ગુરુ અમારા માતા પિતા હોય છે। તો એવી જ રીતે અમે જેમ શાળામાં અભ્યાસ કરવા જઈએ તો અમારા શિક્ષક પણ અમારા ગુરુ કહેવાય। અમારા ઘરમાં જે વડીલો છે, બા દાદા, એ પણ અમારા ગુરુ કહેવાય, કે જે અમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે, એ બધા જ અમારા ગુરુ છે। તો આજે અમે એની ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુનું પૂજન કરવું જોઈએ, કે જેમ ગુરુને આપણે યથાશક્તિ કોઈ સમર્પણ કરવાની જે ભાવના છે, ફૂલ દ્વારા એમનું પૂજન કરીને આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ।